ખેતરમાં કોઈ હે નહીં ને પછી મારા બેટીનું કંકોડા તો હોતો નહીં પણ મારા હારા હડક જબરા છે હડકભાઈ વાંધો નહીં હું તો ભગવાન મહેરબાની રાખે એવો હસ મારું ઓલા કંકોડા જોતાઓ વાળે વાળે કંકોડા તો જબરા થયા હે પણ હાલ ખાસ નહીં કરવું પેલા ડૂસીને ઘરે જઈને વાત કરું કે આપણે કંકોડાનું શાક જ બનાવવું કે નહીં પછી વાત મારી બીજી ગીલુડી છે લ્યા ઓહો હો 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 આ તો જબરું બધું હે મોર તો મારે વડામાં કાઢી નાખવાનું હો હા 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 પેલું અરે શીરું કેનું પાડ્યું હો લ્યા હારો કાલ દારિયું લઈને આવવું પડશે આજ તો ધોકો લઈને આવ્યો ડૂસીને જબરી છે બધી આજ તો આવતા રહ્યો કાયો કા ઓહો હો કંકોડા જબરા થયા હવે આ ફૂલ તો મારી ડોસી હાથે લઈ જાઉં હો ઓહો હો જબરું હો આ ફૂલ તો લઈ જ જાઉં ખરો બધું શું આડું નાડું આવે ખેતરમાં એ તો સારા બધા લોચા થઈ ગયા હતા સારું હવે જવું પડશે સાસરે ભરી ગયા હું કેટલા દાડા થઈ ગયા ઓહો હો હો આવા કંકોડા છે હે કરજે કઈ દોશીને તો રાજીના રેટ થઈ જાય બાપુંડા ઘડી તો આરામ કરવું હાલો ખેતરમાં કોઈ દેખાતો નહીં આશ્રમમાં જાવ એ તો ભાઈ અલ્યા તમે આમ પધાર્યા લે અમારા ખેતરમાં એ ઓહો હો હો આજ તો અમારા ખેતર પધાર્યા બેહો 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 આ તો કમ નવરો હતો ને એટલે જઈ આવ ખેતર બાજુ અલ્યા બે હું મોટો મારી નથી હવે સુઈ ગયો હવે તો હું તો હતો આ ખેતર ખેતર ફરે હારે ગારો ગબ્બર હા થાકે તો સુઈ ગયો તો ઘડીક મેં જો આરામ કરું પછી ઘરે જઉં અમાર ખેતર બાજુ કેવો ગારો એ ખેતર બાજુ એમ તો ફરે હું ખેતર ફરેલો તમને અને એ બાજુ જાવ તો અમારે હમ ધ્યાન રાખજો ઘડીક હું આરામ કરું એટલે હો આ તો આરામ કરો હું જાતો ચલો ઘડીક આરામ કરી દો હવે શું ભી આવે તો ભી હેલો ભાઈ આજ તો તમને દેશી શાક ખવડાવું દેશી શાક પણ કનું કંકોડાનું એ પણ બોલતા છૂટો કંકોડાનું નહીં કંકોડાનું એ હાલો હા બેટા ભાઈ વાળી યાર નાખતા નહીં એક પકોડા હે એલા કંકોડા ભલે ઓય પણ હારા વેલામ ના પઈ જતો ને નાક કઈ જાય મોય વેણું એ ભાઈ ભાઈ વે કંકોડા વેણે હે પકોડા નથી ગોલા છે હે હા બોલો જા હા હા નાક માં કરે હે એ પકોડા તો જો આજ તો જામો પડી જવાનો હોય શાક કરીને જ ખાવાનો ખેતરમાં કોણ ઘને કેવા જવું પડશે ભાઈ એટલે શું હે એટલે તમારા ખેતરમાં પેલા કોઈ કંકોડા વેણવા ના હોય ભેળ વખત હું ઘરે જવું ચલો સુનિલ ભાઈ હરી કરી તમે મોકે આવી ગયા હલે જાઓ તમે એના પગ ભાજી નાખો હું ઘરે જવું મોઢાની તમતાર જાવ નહીં તમતાર હા વેણે લઈ લે નહીં બોલ્યો કોણ છે તો હવે ખબર પડે no 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 હું ખેતરનો માણસ છું કંકોડા પૂછ્યા વગર રહેજો મેણે કંકોડા કેમ લઈ જાય તું મહેમાન આયા કરે
તો દુકાને નહીં જવાતું? મફત ના મળતા હોય તો આપણે દુકાને ન જવાય. મફત તો ખાવું, હું મફત. એ ભાઈ આ ભાગો ને. મફત. અલા હિસાબના ખેતીમાં છે ને બફારો થાય છે, જોવા જવું પડશે. અલા, શું થયું હોય? બિચારાને. કંકોડા લઈ ગયા મારા ખેતરમાં, તમે આઘાત અલા, લઈ આવો. કંકુડા લઈ આ કંકુડા મારવાના હોય. ઓહો. કંકુડા મારવાના રાવ દે એ, તમે તો મારા ભગલા. હા બોલો બોલો, વાંધો નહીં. પછી અમને વારો લો, તમે બોલો. કંકુડા આપી તો બેડા ફળ નાખવાના હોય છે ભૂડો ગઈ. અલે યાર, મેં દૂસરી આ તો કંકોડા હાંસરી રાખી. મને કેવો બેડામાં ધોકો માર્યો હોય. ધોકો તમને મારવાનો છે લ્યા. એ વાત જાઓ ને તમે, મારી વાત સાંભળો. બધા કંકુડા હાતુર કે યાર છોકરા બધું કરે. અલ્યા, પણ યાર કંકોડા યાર શાકભાજી નહીં લઈ દુકાનથી નહીં લઈ આવો. અમારા મહેમાનના પગમાં દીધો હોય ધોકો. મહેમાનના નામ આપતો. મને પાવાના સરપંચજી તમે આવી ગયા નકર અને ફોડી નાખવાનો તો તો લે કંકોડા કાઢો લે કંકોડા કાઢો. બચારાને મહેમાનને શું કરે આબરો કાઢો એટલા કિલો કંકુડા નહીં પૂરા 500 ગ્રામ એટલે પણ ભૂલી ચોરી તમારે ડોસી ને એવા કંકુડા બીજા થાય બેખાઈ જાય. હા તમને કહો એટલે તમારું માન રાખું સરપંચજી. હા 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 ભાઈ લઈ જાઓ તારે મહેમાન મારા આબરૂ નહીં જાવ દેવી જાવ. સારું હવે કંકોડા લઈ જાઓ પણ બીજી વાર ખેતરમાં આવતા નહીં. અને સરપંચ હવે રજા લઉં હું તાણે હો. હેલો મિત્રો, રાજા ખોડલવાળી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.